એક બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં શનિવારે પણ વરસાદ પડ્યો। સપ્ટેમ્બરના અંતમાં મેઘરાજા કેટલાય વિસ્તારોમાં ફરી મન મૂકીને વરસતા જોવા મળ્યા। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। જેતપુરમાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા। જેતપુરના જૂનાગઢ રોડ, એમજી રોડ, નવાગઢ, સામાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો। રાજકોટના ગોંડલમાં પણ સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો। શહેરમાં આજે પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી થઈ ગયા। ગોંડલ અને ઉપરવાસમાં વરસાદને કારણે શહેરની જીવાદોરી સમાન વેરી તળાવ ફરી ઓવરફ્લો થઈ ગયો। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી અનેક જગ્યાએ વરસાદ વરસ્યો। ભાળથર, લાલુકા, લાલપરડા, ગોલન, ફોટા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। નવાગામ, રૂપામોરા, મોરજર, ગુંદામાં વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। આ તરફ અરવલ્લી જિલ્લાના 4 તાલુકા મોડાસા, મેઘરજ, માલપુર, ભેલોડામાં ધોધમાર વરસાદ થયો। સવારથી અહીં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા। ત્યારબાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ। મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। મહીસાગરના મુખ્ય મથક લુણાવાડામાં વરસાદી માહોલ જામ્યો। સંતરામપુર, કડાણા, ખાનપુરમાં મેઘરાજાનું આગમન થયું। વીરપુર તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા। વરસાદમાં ડાંગર આડી પડી જતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું। સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા। માંગરોળ અને માંડવીમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદને કારણે માંડવી તાલુકાના 6 અને માંગરોળ તાલુકાનો એક રસ્તો બંધ થઈ ગયો। લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે। રાજ્યમાં આગામી 24 કલાકમાં પણ વરસાદથી રાહત મળે તેવી કોઈ સંભાવના નથી। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કેટલાય વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી। એક બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં શનિવારે પણ વરસાદ પડ્યો। સપ્ટેમ્બરના અંતમાં મેઘરાજા કેટલાય વિસ્તારોમાં ફરી મન મૂકીને વરસતા જોવા મળ્યા। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। જેતપુરમાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા। જેતપુરના જૂનાગઢ રોડ, એમજી રોડ, નવાગઢ, સામાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો। રાજકોટના ગોંડલમાં પણ સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો। શહેરમાં આજે પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી થઈ ગયા। ગોંડલ અને ઉપરવાસમાં વરસાદને કારણે શહેરની જીવાદોરી સમાન વેરી તળાવ ફરી ઓવરફ્લો થઈ ગયો। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી અનેક જગ્યાએ વરસાદ વરસ્યો। ભાળથર, લાલુકા, લાલપરડા, ગોલન, ફોટા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। નવાગામ, રૂપામોરા, મોરજર, ગુંદામાં વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। આ તરફ અરવલ્લી જિલ્લાના 4 તાલુકા મોડાસા, મેઘરજ, માલપુર, ભેલોડામાં ધોધમાર વરસાદ થયો। સવારથી અહીં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા। ત્યારબાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ। મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। મહીસાગરના મુખ્ય મથક લુણાવાડામાં વરસાદી માહોલ જામ્યો। સંતરામપુર, કડાણા, ખાનપુરમાં મેઘરાજાનું આગમન થયું। વીરપુર તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા। વરસાદમાં ડાંગર આડી પડી જતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું। સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા। માંગરોળ અને માંડવીમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદને કારણે માંડવી તાલુકાના 6 અને માંગરોળ તાલુકાનો એક રસ્તો બંધ થઈ ગયો। લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે। રાજ્યમાં આગામી 24 કલાકમાં પણ વરસાદથી રાહત મળે તેવી કોઈ સંભાવના નથી। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કેટલાય વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી।